हेलो विद्यार्थी मित्रों, तो આપણે 11th સાયન્સમાં ભૌમિતિક સમઘટકતાની વાત શું હતી શરૂ હતી। હવે ભૌમિતિક સમઘટકતામાં મેં તમને કીધું તો આપણે સિસ ટ્રાન્સ ભણવાનું છે, EZ ભણવાનું છે, સાઇન એન્ટી સંયોજન સ્વરૂપો આ ત્રણ સ્વરૂપો કોને કહેવાય એ આપણે શું કરવાનું છે, એની ઓળખ મેળવવાની। તો એમાં ફર્સ્ટ પહેલું વેલ્યુ છે કે સિસ અને ટ્રાન્સ સમઘટકતા પહેલા તો કહેવાય કોને, અથવા તો સ્વરૂપો સિસ અને ટ્રાન્સ સ્વરૂપ કહેવાય કોને એની પ્રાથમિક માહિતી લેવાની છે। ત્યારબાદ આપણે EZ ની પ્રાથમિક માહિતી અને ત્યારબાદ સાઇન એન્ટી ની। રેડી? તો આજના લેક્ચરમાં આપણે સિસ અને ટ્રાન્સ ની માહિતી લેવાની છે। તો કેવી રીતના સિસ ટ્રાન્સ ગોઠવણી થાય એની બધી આપણે શું કરીએ, માહિતી મેળવીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ બે સેન્ટેન્સ લખીએ। જો સેન્ટેન્સ લખો, જો આજુબાજુના કાર્બન કાર્બન દ્વિબંધ પર આ દ્વિબંધ કહેવાય ને, આજુબાજુના કાર્બન કાર્બન દ્વિબંધ પર શું થાય, બે સંયોજકતા, દ્વિબંધ પર બે સંયોજકતા જો સમાન આવેલી હોય તો જ સિસ ટ્રાન્સ સમઘટકતા જોવા મળે। શું કીધું? આજુબાજુના રહેવા જો, બાજુબાજુના જ રાખો। જો આજુબાજુના તો અલગ પડી જાય, બાજુબાજુના કાર્બન કાર્બન દ્વિબંધ પર બે સંયોજકતા કેવી હોવી જોઈએ, સમાન, અથવા તો બે સંયોજકતા સમાન જો આવેલી હોય તો એને શું કહેવાય, સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ આપણે કહીશું। તો એમાં પહેલી કોને સિસ કેવું, કોને ટ્રાન્સ કેવું? જો બે સમાન સંયોજકતા જો સેમ સાઈડ અથવા તો એક બાજુ આવેલી હોય તો તેને સિસ સ્વરૂપ કેવું। શું કેવું? સિસ સ્વરૂપ કહેવું। અને જો સમાન સંયોજકતા, કઈ સમાન સંયોજકતા? બે સમાન, જો બે સમાન સંયોજકતા જો વિરુદ્ધ બાજુ આવેલી હોય તો તેને શું કહેવાનું? ટ્રાન્સ સ્વરૂપ કહેવું। રેડી? શું પહેલા કીધું છે કે સિસ અને ટ્રાન્સ સમઘટકતા પહેલા તો કહેવાય કોને? તો એની પહેલા શરૂઆતમાં લાક્ષણિકતા શું કીધી છે કે જો બાજુબાજુના કાર્બન કાર્બન દ્વિબંધ પર બે સંયોજકતા સમાન હોય ને તો શું જોવા મળે, સિસ ટ્રાન્સ સમઘટકતા। ત્યારબાદ જો આવી રીતના હોય ને, જો આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે, આની બે સંયોજકતા છે ને આની બે સંયોજકતા છે। રેડી? આ ચાર સંયોજકતા કેવી છે, આ કાર્બન કાર્બન દ્વિબંધ એની આ ચાર સંયોજકતા, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એમાંથી બે સંયોજકતા કેવી હોવી જોઈએ, બાજુબાજુના કાર્બનની બે સંયોજકતા, આ બાજુબાજુના છે એની બે, આની બે ની, આ બે ની। દાખલા તરીકે હું અહીં હાઇડ્રોજન મૂકું, અહીંયા હાઇડ્રોજન મૂકું, તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન, આ કાર્બનની સંયોજકતા કઈ છે, હાઇડ્રોજન, આ કાર્બનની સંયોજકતા કઈ છે, હાઇડ્રોજન, તો બે સંયોજકતા કેવી છે, સમાન છે। તો શું જોવા મળે, સિસ ટ્રાન્સ સમઘટકતા જોવા મળે, નહીતર જોવા મળે નહીં। ઓછામાં ઓછી કેટલી સંયોજકતા સમાન હોવી જોઈએ, બે। તો આપણે એક્ઝામ્પલ બધા લઈએ। પછી ત્યારબાદ શું કીધું કે જો બે સમાન સંયોજકતા એક બાજુ આવેલી હોય, ગમે ઉપર આવેલી હોય અથવા તો નીચે આવેલી હોય, તો એને કયા સ્વરૂપ કહેવું, સિસ સ્વરૂપ કહેવું। અથવા તો બે સમાન સંયોજકતા વિરુદ્ધ બાજુ આવેલી હોય, આમ આવેલી હોય અથવા તો આમ આવેલી હોય,
તો એને શું કહેવું? ટ્રાન્સ સ્વરૂપ કહેવું. તો એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ વન, C ડબલ બોન્ડ C, અહીંયા CH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા હાઇડ્રોજન. જો આ બાજુના કાર્બન કાર્બન દ્વિબંધ એની 4 સંયોજકતા છે. આની પાસે 2, આની પાસે 2. એમાં આ બેની સંયોજકતા, આ કાર્બન કાર્બન દ્વિબંધ, આ બંને કાર્બનની સંયોજકતામાંથી કોઈ પણ 2 સંયોજકતા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો અહીં 2 સંયોજકતા સમાન છે. તો જો તો અહીં હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજન, હાઇડ્રોજન હાઇડ્રોજન એ સમાન છે. અહીં CH3, અહીં CH3 ઈ સમાન છે. તો હવે જો તો આ હાઇડ્રોજન ક્યાં છે? નીચેની તરફ છે. આ હાઇડ્રોજન ક્યાં છે? નીચેની તરફ છે. આ CH3 ક્યાં છે? ઉપરની તરફ. આ CH3 ક્યાં છે? ઉપરની તરફ. તો કહેવાય આ બંને મિથાઇલ કહેવાનું. CH3 ને શું બોલાય? મિથાઇલ. અને આ મિથાઇલ ક્યાં છે? ઉપરની તરફ, એક બાજુ છે. અને આ બંને હાઇડ્રોજન ક્યાં છે? એક બાજુ છે. તો આ સ્વરૂપને કયું કહેવાય? શીશ સ્વરૂપ. કયું સ્વરૂપ કહેવાય? શીશ સ્વરૂપ. કાંઈ નથી કરતો. જો આ ગોઠવણીને એઝ ઇટ ઇઝ લખું, જેમ છે એમ. ને અહીં થોડું બદલાવ. આ CH3 ને અહીં લઈ લો ને હાઇડ્રોજન ને અહીં લઈ લો. તો જો તો બાજુના કાર્બનની 2 સંયોજકતા સમાન છે. તો અહીં હાઇડ્રોજન હાઇડ્રોજન સમાન છે. તો 2 સમાન છે. અહીં CH3 સમાન છે. 4 માંથી 2, ઓછામાં ઓછી 2 તો સમાન હોવી જોઈએ. તો અહીં હાઇડ્રોજન હાઇડ્રોજન છે. જો અહીંયા હાઇડ્રોજન ને અહીં હાઇડ્રોજન ક્યાં છે? બે એક સાઈડ છે. આ હાઇડ્રોજન નીચેની તરફ આવે છે. આ હાઇડ્રોજન ક્યાં છે? ઉપરની તરફ. બે હાઇડ્રોજન ક્યાં છે? વિરુદ્ધ. જો હા, વિરુદ્ધ છે. આ હાઇડ્રોજન ઉપર જાય, આ હાઇડ્રોજન ક્યાં જાય? નીચેની તરફ જાય. તો આ હાઇડ્રોજન અને હાઇડ્રોજનની દિશા કેવી છે અથવા તેની ગોઠવણી કેવી છે? વિરુદ્ધ ગોઠવણી છે. તો આ હાઇડ્રોજન કેવા કહેવાય? ટ્રાન્સમાં કહેવાય. કેવા કહેવાય? આ બંને હાઇડ્રોજન કેવા છે? ટ્રાન્સમાં. એવી રીતના મિથાઇલ, આ મિથાઇલ ક્યાં છે? ઉપરની તરફ. આ મિથાઇલ ક્યાં છે? નીચેની તરફ. તો કહેવાનો મતલબ આ મિથાઇલ ને આ મિથાઇલની ગોઠવણી કેવી કહેવાય? ટ્રાન્સ ગોઠવણી. તો આખું સ્વરૂપ કયું કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ કહેવાય. સમજાણું? બે હાઇડ્રોજન નીચેની તરફ આવે છે તો શીશ. આ બે મિથાઇલ ઉપરની તરફ આવે છે તોય શીશ. બે હાઇડ્રોજન વિરુદ્ધ દિશામાં જાય છે તો એને કયું સ્વરૂપ કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ. બે મિથાઇલ ક્યાં જાય છે? વિરુદ્ધ દિશામાં. તો એને કયું સ્વરૂપ કહેવાય? ટ્રાન્સ કહેવાય. વિરુદ્ધ દિશામાં જતા હોય તો ટ્રાન્સ, સમાન બાજુ આવતા હોય તો શીશ. થર્ડ નંબર ઉપર જોજો. અહીં ચાલો તો આ બતાવે, આ શીશ ટ્રાન્સ બતાવે. જો તો અહીંયા હાઇડ્રોજન છે તો અહીં છે હાઇડ્રોજન નહીં. અહીંયા CH3 છે, અહીં CH3 છે. હા, બે છે. પરંતુ મેં તમને ભૌમિતિક સમઘટકતાની વાત આલતી હતી ત્યારે મેં કીધું હતું કે આ કાર્બન આલ્કીનનો કાર્બન હોય એમાં આ કાર્બનની બે સંયોજકતા કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી. તો જ શું બતાવે? ભૌમિતિક સમઘટકતા. નહીં તો ભૌમિતિક સમઘટકતા બતાવે નહીં. પરંતુ આની સંયોજકતા બે કેવી છે? સમાન છે. તો આ ભૌમિતિક સમઘટકતા બતાવે નહીં. આ કાર્બન બતાવતો નથી ભૌમિતિક સમઘટકતા. આ કાર્બનની બે સંયોજકતા સમાન છે નહીં. કેવી છે? જુદી જુદી. તો આ બતાવશે. આ કાર્બન બતાવશે, આ કાર્બન નહીં બતાવે. તો આખો સંયોજન કેવું થાય? ભૌમિતિક સમઘટકતા બતાવશે નહીં. તો કહેવાનો મતલબ આ GI આપશે નહીં. GI નો આપે તો શીશ ટ્રાન્સ આપે નહીં. ફોર્થ નંબર ઉપર CH2 CH3, અહીંયા H, અહીંયા H ને અહીંયા CH3. સમજો અહીંયા વ્યવસ્થિત. જો કાર્બન કાર્બન દ્વિબંધ છે, હા, એની 4 સંયોજકતા છે, હા. એમાંથી આ કાર્બન કાર્બન બાજુના કાર્બન કાર્બન દ્વિબંધની 4 સંયોજકતામાંથી કોઈ પણ બે સંયોજકતા કેવી હોવી જોઈએ? સમાન છે. તો અહીં હાઇડ્રોજન છે તો હા, તો બે સંયોજકતા કેવી છે? સમાન છે. આ ભલે જુદી હોવી જોઈએ. આ CH3 છે, સોરી, આ CH2 CH3 ઇથાઇલ છે ને આ શું છે? મિથાઇલ છે. તો આ બે જુદી જુદી છે. પરંતુ આ બે ની ગોઠવણી જો તો આ હાઇડ્રોજન અને હાઇડ્રોજનની ગોઠવણી કેવી છે? તો હાઇડ્રોજન નીચેની તરફ જાય છે, આ હાઇડ્રોજન ક્યાં છે? ઉપરની તરફ જાય છે. તો આ ગોઠવણીની કઈ ગોઠવણી કહેવાય? ટ્રાન્સ ગોઠવણી અથવા તો ટ્રાન્સ સ્વરૂપ. રેડી? આ સ્વરૂપ કયું કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ. 5 નંબર ઉપર
કાંઈ નથી કર્યું. આ જે આમ અહીંયા જે હતું એને એજ ઇટ ઇઝ રાખ્યું. આ બેને બદલાવી નાખ્યા. આ CS2 CS3 ને ડાઉનમાં લઈ લીધું ને હાઇડ્રોજન ને ક્યાં લઈ લીધો? ઉપર લઈ લીધો. તો હવે શું થાય છે? જો બાજુના દ્વિબંધ છે, હા એની ક્ષાર સંયોજકતા છે, તો હા એમાંથી આ બાજુના દ્વિબંધની ક્ષાર સંયોજકતામાંથી કોઈ પણ બે સંયોજકતા કેવી હોવી જોઈએ? સમાન છે. તો અહીં હાઇડ્રોજન કેવા છે? બે કેવા છે? સમાન છે. અહીં CS3 છે ને અહીં શું છે? CS2 CS3 છે. આ બે કેવી છે? જુદી જુદી, પરંતુ આ બે તો સમાન છે ને. તો આ બે સમાન છે, પરંતુ બેની દિશા કેવી છે? ઉપરની તરફ જાય છે. જો નીચેની તરફ જતા હોય તોય શીશ કહેવાય, ઉપરની તરફ જતા હોય તો શું કહેવાય? શીશ કહેવાય. બે એક બાજુ જાય છે તો હા, તો એને શું કહેવાય? શીશ ગોઠવણી કહેવાય. બે નીચે જાય છે તોય શીશ, ઉપર જાય છે તોય શીશ. બે વિરુદ્ધ જતા હોય, આમ જતા હોય અથવા આમ જતા હોય તો એને શું કહેવાય? ટ્રાન્સ. આ બે કઈ બાજુ જાય છે? ઉપરની તરફ, એટલે કે ઉપરની બાજુ જાય છે, તો આ ગોઠવણીને કઈ કહેવાય? શીશ સ્વરૂપ. ખબર પડી? આવું સિમ્પલ છે સાવ. છ નંબર ઉપર કાર્બન દ્વિબંધ. અહીંયા CS2 CS2 CS3, અહીંયા CS3, અહીંયા CS3, અહીંયા CS2 CS3. સમજો. અહીંયા જો આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. તો આ શું આપશે? Ga. આ કાર્બન શું આપશે? Ga. તો કહેવાનો મતલબ ઓછામાં ઓછા બે કાર્બન કેવા હોવો જોઈએ? બે કાર્બનની સંયોજકતા કેવી હોવી જોઈએ? જુદી જુદી. તો શું આપે? Ga આપે. તો આ બંને કાર્બનની સંયોજકતા જુદી જુદી છે, તો આ બંને કાર્બન શું આપશે? Ga આપશે. હવે જુઓ તો એમાં સિસ ટ્રાન્સ છે, Ez છે કે sin nt છે? તો જોઈએ. આ CS2 CS2 CS3 આ બાજુ છે એવું કોઈ? તો અહીં CS2 CS3 એટલે સુધી છે. અહીં ઇથાઇલ છે, અહીં કોણ છે? N પ્રોપાઇલ છે. આ બાજુ અહીંયા CS3 છે ને અહીં કોણ છે? CS3. તો આ CS3 અને આ CS3 કેવા છે? સમાન છે. પરંતુ બેની દિશા કેવી છે? આ નીચેની તરફ છે, આ ક્યાં છે? ઉપરની તરફ. તો આ ગોઠવણીને કેવી કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ અથવા તો ગોઠવણી. 7 નંબર ઉપર જોજો. કાર્બન દ્વિબંધ. એની આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. એક ક્લોરીન છે, એક કોણ છે? હાઇડ્રોજન. આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. એક ક્લોરીન, એક કોણ છે? મિથાઇલ. તો કહેવાનો મતલબ અહીં જો તો ક્લોરીન છે, અહીં ક્લોરીન છે, હા. અહીં કોણ છે? મિથાઇલ છે. તો અહીં મિથાઇલ છે નહીં. અહીં કોણ છે? હાઇડ્રોજન છે. તો ક્લોરીન કેવી સંયોજકતા થઈ? આ બે સંયોજકતા કેવી થઈ? સમાન થઈ. અને સમાન સંયોજકતા કોણ કોણ છે? Cl Cl. હવે બંને Cl ક્યાં છે? ઉપરની તરફ, એટલે કે એક સાઈડ છે, એક બાજુ છે. તો આ ગોઠવણીને કઈ ગોઠવણી કહેવાય? શીશ ગોઠવણી. આ ગોઠવણીને કહેવાય શીશ ગોઠવણી અથવા તો શીશ સ્વરૂપ. રેડી? આ શું હતા? સાવ સાદા એક્ઝામ્પલ. હવે આપણે આલ્કીન જોવાનું છે. આ બધા આલ્કીન છે, પરંતુ આપણે થોડાક આલ્કીનના પ્રકારોની વાત કરી, એમાં આપણે સિસ ટ્રાન્સ જોઈશું. હેડિંગ લગાવો આમાં આલ્કીનના પ્રકારો. આલ્કીનના પ્રકારો. એમાં પેલો છે આઇસોલેટેડ. આઇસોલેટેડ. આ આઇસોલેટેડ એટલે કે ઇંગ્લિશ શબ્દ છે. એનો ગુજરાતી શું થાય? તો આઇસોલેટેડ એટલે અલગ અલગ થાય. અત્યારે કોરોના હાલે છે તો આઇસોલેશન સેન્ટર ઉભા કર્યા છે. આઇસોલેશન સેન્ટર નો મતલબ શું હોય? જુદી જુદી, એટલે કે દૂર દૂર રાખે અને ત્યાં શું રાખે? દર્દીની સેવા કરે. આમાં આઇસોલેટેડ એટલે શું કહે? અલગ અલગ. શું હશે અલગ અલગ? દ્વિબંધ આવેલા હોય એને શું કહેવાય? આઇસોલેટેડ આલ્કીન. દ્વિબંધ. તો આલ્કીન નો પહેલો પ્રકાર છે આઇસોલેટેડ આલ્કીન. આઇસોલેટેડ નો મતલબ શું? ગુજરાતી શું થાય? અલગ અલગ દ્વિબંધ. જે સંયોજનની અંદર અલગ અલગ દ્વિબંધ આવતા હોય એને શું બોલાય છે? આઇસોલેટેડ આલ્કીન.
તો જોજો આપણે બંધ રેખા બંધનનું ભણી ગયા. પેલું એક્ઝામ્પલ આમાં આવે. જો આ મેં પેલું એક એક્ઝામ્પલ લખ્યું. આ જો તો અહીંયા શું હશે? હાઇડ્રોજન હશે ને. અહીંયા શું હશે? હાઇડ્રોજન હશે. અહીંયા શું હશે? હાઇડ્રોજન હશે. અહીંયા શું હશે? હાઇડ્રોજન. અહીંયા શું હશે? હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન. તો આ દ્વિબંધ છે, આ Gi આપશે પેલા ઈ જોવાનું, પછી સિસ ટ્રાન્સ Ez sin nt જોવાના. આ દ્વિબંધ છે પેલા Gi આપશે કે નહીં ઈ જોવાનું. તો જો તો પેલા તો આઇસોલેટેડ કેમ કહેવાય? જો આ દ્વિબંધ, પછી સિંગલ બંધ, સિંગલ બંધ, સિંગલ બંધ, અને પછી શું આવે છે? દ્વિબંધ. એટલે કે એનું કઈ નક્કી ન હોય કે આ દ્વિબંધ આમાં આ દ્વિબંધ આવ્યો પછી એક એકાંતરે દ્વિબંધ આવે, દ્વિબંધ પછી સિંગલ બંધ, દ્વિબંધ સિંગલ બંધ, દ્વિબંધ એમ આવે એવું જરૂરી હોતું નથી. મન ફાવે અહીંયા દ્વિબંધ આવેલા હોય ને એને શું કહેવાય? આઇસોલેટેડ આલ્કીન. જો મન ફાવે એમ ગમે ત્યાં મૂકો છે, અહીં બાજુ બાજુ ન મુકાય તો એ પાછું અલગ પ્રકાર થઈ જાય. આઇસોલેટેડ એટલે કે જુદા જુદા જ હોવા જોઈએ તો જ એને શું બોલાય? આઇસોલેટેડ. તો જો તો આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? સમાન છે. તો આ Gi આપે નહીં, આ કાર્બન આપે નહીં. આ કાર્બનની બે સંયોજકતા, એક કોણ છે? કાર્બન, એક કોણ છે? હાઇડ્રોજન. તો આ Gi આપે, પરંતુ આ Gi આપતો નથી, એટલે કે આખો આલ્કીન Gi આપશે નહીં. આ કાર્બન, એની એક સંયોજકતા કોણ છે? કાર્બન. બીજી સંયોજકતા કોણ છે? હાઇડ્રોજન. આ એટલે કે આ શું આપશે? Gi. એટલે કે કહેવાનો મતલબ સ્ટીરિયો સેન્ટર છે. આ સ્ટીરિયો સેન્ટર નથી, આ સ્ટીરિયો સેન્ટર છે. આ સ્ટીરિયો સેન્ટર છે. હવે આ કાર્બનને પકડો, આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? સમાન. તો આ કાર્બનને સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં. સ્ટીરિયો સેન્ટર ન હોય તો આખું સંયોજન કેવું થઈ ગયું? Gi આપશે નહીં. તો કહેવાનો મતલબ આ જે આખું મેં સંયોજન લખ્યું છે એક પણ પ્રકારની ભૌમિતિક સમઘટકતા બતાવશે નહીં. બીજું એક્ઝામ્પલ. આવો હજી હું દોરું છું. અહીંયા દ્વિબંધ મૂકો, તેની બાજુમાં મુકાય નહીં, એ તો આખો અલગ પ્રકાર થઈ જાય. પછી અહીંયા દ્વિબંધ મૂકો, એ નથી મૂકો, જો ને એ એક પ્રકાર પાછો પડી જાય. અહીંયા મૂકો, અહીંયા દ્વિબંધ મૂકો. ના અહીંયા મૂકો. રેડી? હજી કાંઈ કર નથી, અહીંયા મૂકી દીધું દ્વિબંધ. આવું કોઈ સંયોજન મેં દોર્યું છે. તો આ સંયોજન બે જ ઉદાહરણ લઈએ છીએ, આમાં જાજા બધા નથી લેવા. તો આમાં આપણે જોવાનું છે કયો આલ્કીન આપણને Gi આપશે, અને Gi આપે તો એમાં સિસ ટ્રાન્સ છે, Ez છે, sin nt છે, એ જોવાનું છે. તો પેલા જોઈએ, આ કાર્બન છે, એની બે સંયોજકતામાં કોણ હોય? હાઇડ્રોજન. અહીંયા કોણ હશે? હાઇડ્રોજન. ને અહીં ચોથી કોણ છે? કાર્બનની. તો જો તો આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? સમાન છે. તો આને સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં. આ કાર્બનની એક સંયોજકતામાં કાર્બન છે, બીજી સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન છે. તો આ સ્ટીરિયો સેન્ટર કહેવાય, પરંતુ આ કાર્બન કેવો છે? સ્ટીરિયો સેન્ટર વગરનો છે. તો આ Gi આપશે નહીં. આ આલ્કીન Gi આપશે નહીં. હવે જો આલ્કીન, આ હાઇડ્રોજન આનો ઉપર હોય, આનો હાઇડ્રોજન ક્યાં હોય? નીચેની તરફ હોય. રેડી? જો હવે કાર્બન કાર્બન દ્વિબંધ. આ કાર્બનની એક સંયોજકતામાં કોણ છે? CH3. એક સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન. આ કાર્બનની એક સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન. બીજી સંયોજકતામાં કોણ છે? અહીંયા કાર્બન. એ પછી જે લાંબુ હોય આ આખું સંયોજન કહેવાય. તો આ કાર્બન. તો કહેવાનો મતલબ આ કાર્બન કેવો કહેવાય? સ્ટીરિયો સેન્ટર કહેવાય. આ કાર્બન કેવો કહેવાય? સ્ટીરિયો સેન્ટર કહેવાય. તો આખું સંયોજન કેવું આપશે? એટલે કે આ આલ્કીન કેવો આપશે? Gi આપશે. હવે Gi માં sin nt છે, Ez છે કે સિસ ટ્રાન્સ છે? તો જુઓ તો અહીંયા હાઇડ્રોજન, અને હાઇડ્રોજનની દિશા કેવી છે? આ હાઇડ્રોજન ઉપર તરફ જાય છે, આ હાઇડ્રોજન ક્યાં જાય છે? નીચેની તરફ. તો આ સ્વરૂપ કયું કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ.
રેડી? હવે આમાં જો આમાં આ કાર્બન કાર્બન દ્વિબંધ, એની એક સંયુક્તમાં અહીં કોણ હોય? હાઇડ્રોજન. આ બીજી સંયુક્તમાં અહીં કોણ છે? કાર્બન. એવી રીતે આ કાર્બન એક સંયુક્તમાં કાર્બન, બીજી સંયુક્તમાં કોણ છે? કાર્બન. જો અહીંયા સમાન ભાગ છે એમ, જો અહીંયા જુદો ભાગ છે ને અહીંયા કેવો છે? જુદો ભાગ, એટલે કે બે સંયુક્તા કેવી છે? જુદી જુદી છે. તો આને શું કહેવાય? સ્ટીરિયો સેન્ટર કહેવાય. આ કાર્બનને શું કહેવાય છે? સ્ટીરિયો સેન્ટર કહેવાશે. તો સ્ટીરિયો સેન્ટર કહેવાય તો આ આખું સંયોજન, એટલે કે આ કાર્બન સ્ટીરિયો સેન્ટર છે ને આ કાર્બન સ્ટીરિયો સેન્ટર છે, તો આ જીઆઈ આપશે. શું આપશે? જીઆઈ આપશે. હવે એમાં EZ આપશે, sin nt આપશે કે સિસ ટ્રાન્સ આપશે? તો જુઓ તો અહીં હાઇડ્રોજન છે, અહીં ચોથી સંયોજકતામાં બે કાર્બન છે, અહીં કાર્બન છે. સમાન સંયોજકતા એ કોઈ થતી નથી. સમાન સંયોજકતા એટલે કે એક સમાન ભાગ આવવો જોઈએ. તો આનું એટલે કે આપણે જે ભાગ ભણીએ છીએ ને સિસ ટ્રાન્સ, એમાં આનું નામકરણ થાય નહીં. આમાં થાય સિસ, એટલે કે EZ પ્રમાણે શું થાય? આનું નામકરણ થાય. GI આપશે પરંતુ સિસ ટ્રાન્સ આપશે નહીં, EZ આપશે અથવા તો sin nt આપશે. આ લગભગ શું આપશે? EZ આપશે. અને આ છે E પ્રકારનો છે. Z એ નથી, E છે. અહીં લખી જ નાખજો E સ્વરૂપ, એટલે ઉપાધિ જ નહીં તમારે. પછી E સ્વરૂપ ભણી લો ને, પાછું આને જોજો ત્યારે આવડી જશે. હવે આ કાર્બનને ઉપડો, અહીંયા કોણ હોય? હાઇડ્રોજન. અહીંયા કોણ હોય? હાઇડ્રોજન. અહીંયા કોણ હોય છે? હાઇડ્રોજન. આ કાર્બનની એક સંયુક્તમાં હાઇડ્રોજન, બીજી સંયુક્તમાં કાર્બન. આ કાર્બનની એક સંયુક્તમાં હાઇડ્રોજન, બીજી સંયુક્તમાં હાઇડ્રોજન. તો આને સ્ટીરિયો સેન્ટર કહેવાય. આને સ્ટીરિયો સેન્ટર કહેવાય, પરંતુ આખું સંયોજન GI આપશે નહીં. અહીંયા હાઇડ્રોજન, અહીંયા શું છે? બે હાઇડ્રોજન. તો બે હાઇડ્રોજન કેવા છે? સમાન છે. તો આ સ્ટીરિયો સેન્ટર આને કહેવાય નહીં. અહીં કેવી છે? બે સંયુક્ત હાઇડ્રોજન અને કાર્બન. તો અહીં આ સ્ટીરિયો સેન્ટર કહેવાય, પરંતુ આખું સંયોજન GI આપશે નહીં. તો આમાં કોણ કોણ GI આપશે? એક તો આ ડબલ બોન્ડ GI આપશે અને બીજો આ ડબલ બોન્ડ. આ ડબલ બોન્ડ કઈ GI આપશે? ટ્રાન્સ સ્વરૂપની GI આપશે. અને આ ડબલ બોન્ડ કઈ GI આપશે? E સ્વરૂપની શું આપશે? GI આપશે. આ શું હતો? આઇસોલેટેડ આલ્કીન. હવે આપણે ભણવાનું છે કોન્જ્યુગેટેડ આલ્કીન. કોન્જ્યુગેટેડ જેમાં એકાંતરે દ્વિબંધ આવતા હોય એને શું બોલાય? કોન્જ્યુગેટેડ આલ્કીન. જે આલ્કીન વાળા સંયોજનની અંદર બીજો પ્રકાર કોન્જ્યુગેટેડ આલ્કીન. રેડી? કોન્જ્યુગેટેડ ને ગુજરાતીમાં શું કહેવાય? એકાંતરિક. જે સંયોજનની અંદર એકાંતરિક શું આવતા હોય? દ્વિબંધ આવતા હોય એને શું બોલાય? કોન્જ્યુગેટેડ આલ્કીન. તો જોઈએ પેલું એક્ઝામ્પલ. બીજું થર્ડ. ફોર્થ. જો એટલા જોઈએ એટલે ઘણું બધું થઈ જાય. તો જો તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં અહીં પેલો શું આવે? દ્વિબંધ. પછી સિંગલ બંધ. પછી શું આવે? દ્વિબંધ. એટલે કે એકાંતરિક. એક મૂકીને એક શું આવે? દ્વિબંધ. દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ. તો આને શું બોલે? એકાંતરિક શું બોલે? આલ્કીન, અથવા તો એને ઇંગ્લિશમાં શું કહે છે? કોન્જ્યુગેટેડ આલ્કીન. ઓલામાં શું આવતું હતું? દ્વિબંધ આખા અલગ અલગ જ હતા. આખો ક્લાસ હોય, 50 જણાનો ક્લાસ હોય, એમાંથી ધારો કે 10 જણા આવ્યા તો આખા ક્લાસમાં 10 જણાને બેહાડવા એમ કીધું હોય તો અલગ અલગ બેસી જાવ. તો મન ફાવે ત્યાં બેસે, તો એનો કહેવાનો મતલબ એને શું કહેવાય? આઇસોલેટેડ. અને 50 જણામાંથી 25 જણા આવ્યા હોય તો એમ કહું કે એક મૂકીને એક બેન્ચીસમાં બેસી જાવ, તો એને શું કહેવાય? કોન્જ્યુગેટેડ આલ્કીન. તો અહીંયા શું છે? દ્વિબંધ, પછી સિંગલ બંધ, દ્વિબંધ.
તો આને શું બોલાય? કોન્જ્યુગેટેડ આલ્કીન. હવે જો આ બે આલ્કીન જ છે, આ આલ્કીન છે ને આ શું છે? આલ્કીન. આ GA આપશે કે આ GA આપશે? જોઈએ. જો આની એક સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન. આની બે સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન. રેડી? આની આ સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન. તો આ કાર્બનની એક સંયોજકતામાં હાઇડ્રોજન, બીજી સંયોજકતામાં કોણ છે? કાર્બન. આ કાર્બનની એક સંયોજકતામાં આ કાર્બન અને બીજી સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન. આ કાર્બનની એક સંયોજકતામાં હાઇડ્રોજન, બીજી સંયોજકતામાં કોણ છે? હાઇડ્રોજન. તો કહેવાનો મતલબ આ કાર્બન સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં. કેમ કે એની બે સંયોજકતા કેવી છે? સમાન છે. આ કાર્બનની સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં. આ કાર્બનની સ્ટીરિયો સેન્ટર કહેવાય. આ કાર્બનની સ્ટીરિયો સેન્ટર કહેવાય. હવે પરંતુ આમાં જોવાનું છે, આ આલ્કીન એટલો ભાગ એમાં આ સ્ટીરિયો સેન્ટર નથી, આ છે, તો આને GA આપે નહીં. આ સ્ટીરિયો સેન્ટર છે, આ નથી, તો આ GI આપે નહીં. અહીં હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીં બે બાજુ શું હોય? હાઇડ્રોજન. તો જો તો આ બે હાઇડ્રોજન કેવા છે? સમાન. તો આ કાર્બન સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં. આની બે સંયુક્ત અહીં એક હાઇડ્રોજન એક કોણ છે? કાર્બન. તો આને સ્ટીરિયો સેન્ટર કહેવાય. તો આખો આલ્કીન GI આપે? નો આપે. કેમ? એક કાર્બન GI સ્ટીરિયો સેન્ટર નથી. આને જોઈ લે. આની બે સંયોજકતા કેવી છે? સમાન. તો આને સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં. આને સ્ટીરિયો સેન્ટર કહેવાય. તો આ GI આપે નહીં. જો હવે આને આ કાર્બનની એક સંયોજકતામાં હાઇડ્રોજન, બીજી સંયોજકતામાં કોણ છે? કાર્બન. આ કાર્બનની એક સંયોજકતામાં હાઇડ્રોજન, બીજી સંયોજકતામાં કોણ છે? કાર્બન. તો આની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. આની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. તો આ સ્ટીરિયો સેન્ટર છે, આ શું છે? સ્ટીરિયો સેન્ટર. તો આ શું આપશે? GI આપશે. પરંતુ કઈ GI આપશે? જો તો અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, અહીંયા આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે કેવા છે? સમાન સંયોજકતા છે. બે કેવી છે? સમાન સંયોજક. બંનેની દિશા કેવી છે? હાઇડ્રોજન ઉપર, હાઇડ્રોજન નીચે. તો આને કઈ સમઘટકતા કહેવાય? ટ્રાન્સ સમઘટકતા અથવા તો ટ્રાન્સ સ્વરૂપ. બે સંયોજકતા સમાન, તો આને સ્ટીરિયો સેન્ટર કહેવાય ને આને સ્ટીરિયો સેન્ટર કહેવાય. તો આખું સંયોજન GI આપે. મેં ડાયરેક્ટ હવે લખું છું. આને સોલ્વ કરી પહેલા. આની બે સંયોજકતા કેવી છે? સમાન. આની એક કાર્બન છે ને એક કોણ છે? હાઇડ્રોજન. આ સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં, આને કહેવાય. પરંતુ આખું સંયોજન કેવું છે? GI આપશે નહીં. હવે જો આ કાર્બન કાર્બન દ્વિબંધ, કાર્બન કાર્બન દ્વિબંધમાં અહીંયા કોણ છે? મિથાઇલ ને અહીંયા કોણ છે? મિથાઇલ. એટલે કે આ સંયોજકતા, આ કાર્બનની સંયોજકતા કેવી છે? જુદી. આ કાર્બન એટલે કે આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી. આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. આને સ્ટીરિયો સેન્ટર કહેવાય. આને શું કહેવાય? સ્ટીરિયો સેન્ટર કહેવાય. પરંતુ આ મિથાઇલ આ બાજુ છે, આ બાજુ, ને આ મિથાઇલ કઈ છે? પેલી બાજુ. એટલે કે બેની દિશા કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. તો આને કયું સ્વરૂપ કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ. કયું સ્વરૂપ કહેવાશે? ટ્રાન્સ સ્વરૂપ. GI આપશે, પરંતુ આ શું આપશે? GI આપશે. એમાં કઈ GI આપશે? ટ્રાન્સ સ્વરૂપ પડે. હવે આને જુઓ. આ GI આપશે નહીં. ડાયરેક્ટ હું લખું. આ GI આપશે નહીં. કેમ નહીં આપે તમે જોઈ લેજો. આ GI આપશે નહીં. આ GI આપશે. આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન ક્યાં છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો આને શું કહેવાય? ટ્રાન્સ ગોઠવણી. આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન ક્યાં છે? વિરુદ્ધ દિશામાં. તો આને શું કહેવાય? ટ્રાન્સ ગોઠવણી. રેડી? આ શું હતા બધા? કોન્જ્યુગેટેડ આલ્કીન. હવે આપણે ભણવાના છે ક્યુમ્યુલેટેડ. શું ભણવાનું છે? ક્યુમ્યુલેટેડ અથવા તો ક્યુમ્યુલેટેડ. ક્યુમ્યુલેટેડ ને કહેવાય ગુજરાતીમાં સતત, જે સંયોજનની અંદર સતત દ્વિબંધ આવતા હોય એને શું બોલાય? ક્યુમ્યુલેટેડ આલ્કીન. અથવા તો એને સતત આલ્કીન બોલાય. ગુજરાતીમાં સતત આલ્કીન કહે. ત્રીજો પ્રકાર ક્યુમ્યુલેટેડ. ક્યુમ્યુલેટેડ આલ્કીન. ગુજરાતી શું થાય? જેની અંદર સતત શું આવેલા હોય? દ્વિબંધ આવેલા હોય એને શું બોલાય? ક્યુમ્યુલેટેડ આલ્કીન. તો અહીં વાક્ય લખી નાખી કે જે સંયોજનોમાં સતત
દ્વિબંધ આવેલા હોય તો તેવા સંયોજનને શું બોલાય છે? ક્યુમ્યુલેટેડ આલ્કીન. જો આમ એક એક્ઝામ્પલ જો. જો બે સંયોજન આપેલા છે. આ આલ્કીન આપેલો છે ને પેલો શું આપેલો છે? આલ્કીન આપેલો છે. તો જો તો આમાં પાયબંધ પછી પાયબંધ એટલે કે દ્વિબંધ 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 એક ધારા શું આવે છે? દ્વિબંધ. તો આને શું બોલાય? સતત આલ્કીન. આને શું બોલાય? સતત આલ્કીન. એક ધારા જે સંયોજન દ્વિબંધ આવે તો એને શું બોલાય? સતત આલ્કીન. હવે આને પાયબંધ સિંગલ બંધ પાયબંધ તો આને શું બોલાય છે? ઘડી પહેલા આપણે ભણ્યા કોન્જ્યુગેટેડ આલ્કીન. આને શું બોલાય? કોન્જુગેટેડ આલ્કીન. તો આને તમને ખબર પડી સતત આલ્કીન કોને કહેવાય અને કોન્જુગેટેડ કોને કહેવાય. હવે સતત આલ્કીનમાં પાછા બે પ્રકાર ક્યાં ક્યાં? કે આ સતત આલ્કીનમાં ધારો કે એકી સંખ્યામાં દ્વિબંધ આવેલા હોય અથવા તો બેકી સંખ્યામાં દ્વિબંધ આવેલા હોય તો એના આધારે શું પડે? જી આપે. એના આધારે શું આપે? જી આપે. તો ઈ આપણે જોઈએ. ક્યુમ્યુલેટેડ એના પાછળ કેટલા પ્રકાર? બે. એકી દ્વિબંધ આવેલા હોય ને બીજા શું આવેલા હોય? બેકી સંખ્યામાં શું આવેલા હોય? દ્વિબંધ આવેલા હોય. એકી દ્વિબંધ આવેલા હોય ને બધા શું હોય? સમતલ્ય, એક જ સમતલની અંદર હોય. એટલે આ બધા કેવા હોય? સમતલીય હોય. જો આપણે બતાવીશું. અને આ બધા કેવા હોય? અસમતલીય હોય. આનું એક એક્ઝામ્પલ લખીએ. આનું એક એક્ઝામ્પલ લખીએ. તો એકી સંખ્યામાં જે દ્વિબંધ આવેલા હોય એટલે કે ક્યુમ્યુલેટેડ આલ્કીનમાં ઈ શું આપશે? જીઆઈ આપશે. આ જીઆઈ આપશે નહીં. આ જીઆઈ આપશે નહીં. તો જો આની ગોઠવણી કેવી રીતના ગોઠવણી. જો પેલું એક્ઝામ્પલ, આ કાર્બન, ઈ કાર્બન અહીંયા છે. સમજો આ કાર્બન અહીંયા છે. રેડી? એના બે હાઇડ્રોજન ક્યાં હોય? આ કાર્બનનો એક હાઇડ્રોજન અહીંયા હોય, એક હાઇડ્રોજન ક્યાં હોય? અહીંયા હોય. પાયબંધ કેમ હોય? આમ હોય ને, ઉપર અને નીચે. એટલે કે આમ ઉપર અને નીચે હોય. પછી આ બીજો કાર્બન આવે. સમજો અહીંયા શું આવ્યો? બીજો કાર્બન. બીજો કાર્બન આવે. આ બીજો કાર્બન. હવે એનો પાયબંધ કેવો હોય? આનો પાયબંધ તો ઉપર અને નીચે છે. તો આનો પાયબંધ કેમ હોય? આમ આડો હોય. કેમ કે એક પાયબંધ છે ને એકબીજાને કેવા હોય? લંબ હોય. આ પાયબંધ આમ ઉપર અને નીચે છે તો ઓલો કોણ હોય? આ બાજુ આવી જાય. તો આ પેલો પાયબંધ, પછી આ બીજો પાયબંધ ને પાછો ત્રીજો આવે. તો ત્રીજો આવે શું આવે? આ કાર્બન, આ કાર્બન. પછી અહીંયા શું આવે? કાર્બન આવે. સમજો 3 1 2 3 4 આ કાર્બન કાર્બન હજી એક કાર્બન અને અહીંયા શું છે? કાર્બન. પેલો પાયબંધ આમ, બીજો પાયબંધ આમ, ત્રીજો પાયબંધ કેમ આવશે? આમ. તો પેલો પાયબંધ કેમ હતો? આમ. અને ત્રીજો પાયબંધ કેમ આવે છે? આમ આવે છે. 3 પાયબંધ છે ને ટોટલ. તો આના હાઇડ્રોજન કેમ હોય? આનો હાઇડ્રોજન એક અહીંયા હોય, એક હાઇડ્રોજન ક્યાં હોય? અહીંયા હોય. આના હાઇડ્રોજન કેમ હતા? એક હાઇડ્રોજન અહીંયા હતો ને એક હાઇડ્રોજન ક્યાં હતો? અહીંયા. હવે આની અંદર સમતલ પસાર કરો તો હાઇડ્રોજનને અડીને સમતલ પસાર થાય. આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. પછી અહીંથી આમ પસાર કરો તો શું આવશે?
આ આલ્કીન કેવો થાય? કપાહે. પછી અહીંથી આ પસાર કરો તો આ બંને આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનને શું થાય? સમતલ અડશે. તો કેવી રીતનું કહેવાનું? એક જ મિનિટ. જો આ જ આપેલું એક્ઝામ્પલ. અહીંયા કાર્બન, એનો એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. આ બીજો કાર્બન, એની પાસે હાઇડ્રોજન તો છે નહીં, પરંતુ આ કાર્બન કાર્બન શું બનાવશે? દ્વિબંધ બનાવશે. તો કેમ બનાવશે? ઉપર અને નીચે બનાવશે. પછી અહીંયા શું આવે છે? આમ છે ને, અહીંયા શું છે? કાર્બન. અહીંયા શું છે? કાર્બન. ટોટલ કેટલા? 4 કાર્બન છે. તો આ કાર્બન અને આ કાર્બન કેમ દ્વિબંધ બનાવશે? તો અહીંયા એક દ્વિબંધ બનાવશે ને એક દ્વિબંધ અહીંયા બનાવશે. પછી આ કાર્બન અને આ કાર્બન કેમ દ્વિબંધ બનાવશે? તો ઉપર અને નીચે બનાવ. આના હાઇડ્રોજન કેમ હોય? એક હાઇડ્રોજન આમ હોય, એક હાઇડ્રોજન આમ. પેલાનું કેમ હતું? એક હાઇડ્રોજન અહીંયા હતો, એક હાઇડ્રોજન અહીંયા હતો. તો આના સારી આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન શું આવે છે? એક જ સમતલમાં આવે છે. તેથી શું બતાવશે? જીઆઈ બતાવશે. હવે આમાં જોજો વ્યવસ્થિત. આ કાર્બનને પકડો. ઈ કાર્બન અહીંયા છે, એનો આ હાઇડ્રોજન અહીંયા, આ હાઇડ્રોજન સોરી હાઇડ્રોજન નથી, આ CH3 છે, CH3 ને હાઇડ્રોજન. તો અહીંયા શું છે? CH3 ને અહીંયા કોણ છે? હાઇડ્રોજન. અહીંયા કોણ છે? કાર્બન. તો એનો પાઈ બંધ કેમ હશે? ઉપર અને નીચે હશે. પછી શું આવે છે? આ કાર્બનની વાતો પૂરી થઈ. આ કાર્બન આવે, ઈ કાર્બન અહીંયા. આને ઘડી ગણતા નહીં રેડી. આ કાર્બન ઈ અહીંયા છે. હવે આને નાને જોડાવું છે, એ બે જોડાશે. પણ પેલો પાઇબંધ કેમ બન્યો? તો આમ આ પાઇબંધ કેમ બનશે? આમ આડો બનશે. તો આના હાઇડ્રોજન કેમ આવશે? આમ ઉપર અને આનું ક્યાં આવશે? હેઠે. તો હેઠે આવે તો કહેવાનો મતલબ એક ક્યાં આવશે? વેજમાં આવશે. એક ક્યાં આવશે? ડેશમાં આવશે. તો એને ખબર પડી. જો આ CH3 આ હાઇડ્રોજન આ ક્યાં આવે છે? સમતલમાં. આ ક્યાં આવે છે? વેજ અને ડેશમાં. તો કહેવાનો મતલબ અસમતલ્ય આવે છે. અસમતલ્ય આવતા હોય તો જીઆઈ બતાવે નહીં. આ જીઆઈ બતાવે. જીઆઈ બતાવે. તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે, એકી સંખ્યામાં જો દ્વિબંધ આવે તો શું આવે? જીઆઈ બતાવે. અને જો એમાં બે CH3 બે સમાન સંયોજકતા સમાન બાજુ હોય તો આને કયું સ્વરૂપ કહેવાય? સીસ સ્વરૂપ. આને કયું કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ. આને કયું સ્વરૂપ કહેવાય? ટ્રાન્સ સ્વરૂપ. હવે ચક્રીય સંયોજનની અંદર શું ભણવાનું છે આપણે? સીસ ટ્રાન્સ સમઘટકતા ભણવાનું છે ચક્રીય સંયોજનની અંદર. નાનકડો 5 મિનિટનો ટોપિક છે. ચક્રીય સિગ્મા બંધ ધરાવતા સંયોજનો. અને બીજું ચક્રીય પાયબંધ ધરાવતા સંયોજનો. હવે આમાં લખીએ સક્રિય સિગ્મા બંધ ધરાવતા સંયોજનમાં પેલું સેન્ટેન્સ લખવાનું કે આ સંયોજનની અંદર આ સંયોજનોની અંદર ઓછામાં ઓછા બે અવકાશીય સેન્ટર હોવા જોઈએ. તો શું બતાવે? સિસ ટ્રાન્સ સમઘટકતા. આમાં શું લખવાનું છે એનો ઘડી ખમી જાવ. પેલા આની વાત જોઈએ. તો આમ છે સક્રિય સંયોજન કહેવાય. બધા શું છે? સિગ્મા બંધ. તો આ અહીં હાઇડ્રોજન હોય, અહીં કોણ હોય? હાઇડ્રોજન. અહીં કોણ છે? હાઇડ્રોજન. આ કોણ છે? હાઇડ્રોજન. અહીંયા ઉપર હાઇડ્રોજન ને હેઠે કોણ હોય? હાઇડ્રોજન. તો આમાં જો તો આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? સમાન. આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? સમાન. આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? સમાન છે. તો આ કાર્બનની બે સંયોજકતા જુદી જુદી છે નહીં. તો આને સ્ટીરિયો સેન્ટર કહેવાય. આને સ્ટીરિયો સેન્ટર કહેવાય નહીં. આને કહેવાય નહીં.
આને કહેવાય નહીં, આને કહેવાય નહીં. તો આખું સંયોજન GI આપશે નહીં. પેલું. બીજું, તો જો તો આ કાર્બનની બે સંયુક્ત જુદી જુદી, તો આ કાર્બનની બે સંયુક્ત જુદી જુદી, તો આ બે કાર્બન કેવા છે? સ્ટીરિયો સેન્ટર છે. આ કાર્બનની બે સંયુક્ત જુદી જુદી, તો નહીં, એનું કોઈ કામ નથી. ઓછામાં ઓછા બે કાર્બનની સંયુક્તતા કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. તો જો તો મેં તમને ત્રિકોણ સમજાવ્યો. તો અહીંયા કોણ છે? જો અહીંયા કોણ છે? આ ભાગ છે. અહીંયા આ ભાગ, ત્યાંથી અહીંયા આવે છે આ ખૂણો. રેડી? આ કાર્બન, પછી ત્યાંથી આ કાર્બન, અને ત્યાંથી પાછો આ કાર્બન. આ કાર્બનની ઉપર તરફ કોણ છે? અહીંયા CH3. અહીં ઉપર તરફ કોણ છે? CH3. હેઠ ડાઉનમાં કોણ છે? હાઇડ્રોજન. આ કાર્બનની ઉપર તરફ કોણ છે? CH3. ડાઉનમાં કોણ છે? H. આ કાર્બનની બંને બાજુ કોણ છે? હાઇડ્રોજન. તો કહેવાનો મતલબ આ બંને CH3 ની દિશા કઈ બાજુ છે? ઉપર તરફ. બંને હાઇડ્રોજનની દિશા કઈ બાજુ છે? નીચેની તરફ. તો આ બંને CH3 ની દિશા ઉપરની તરફ છે અને બંને હાઇડ્રોજનની દિશા કેવી છે? નીચેની તરફ છે. તો આ સ્વરૂપ કયું કહેવાય? સીસ સ્વરૂપ. એટલે કે આ શું આપશે? GI આપશે. અહીં Cl, અહીં હાઇડ્રોજન, અહીં Br અને હાઇડ્રોજન. આની કોઈ હવે વાત કરશો નહીં. તો આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી. તો આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. તો આમાં જુઓ તો એક સંયોજકતા કોણ છે? હાઇડ્રોજન. આમાં એક સંયોજકતા કોણ છે? હાઇડ્રોજન. બે સંયોજકતા કેવી છે? સમાન છે. સમાન હોય તો આપણે ખબર પડે કે આ સિસ ટ્રાન્સ આપશે. તો આ હાઇડ્રોજન ક્યાં છે? નીચેની તરફ જાય છે. આ હાઇડ્રોજન ક્યાં જાય છે? ઉપરની તરફ. તો આ કયું સ્વરૂપ આપશે આપણને? ટ્રાન્સ સ્વરૂપ આપશે. કયું સ્વરૂપ આપશે? ટ્રાન્સ સ્વરૂપ આપશે. થર્ડ વન. અહીંયા Br, અહીંયા Cl, અહીંયા Br, અહીંયા ફ્લોરિન. તો જો તો આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. આ કાર્બનની બે સંયોજકતા કેવી છે? જુદી જુદી. પરંતુ આ કાર્બનની એક સંયોજકતામાં Br, આ કાર્બનની એક સંયોજકતામાં Br. બે Br કેવા છે? ઉપરની તરફ. તો આ સ્વરૂપ કયું કહેવાય? સીસ સ્વરૂપ. રેડી? આ શું હતું? સક્રિય સિગ્મા બંધ ધરાવતા સંયોજનમાં સિસ ટ્રાન્સ સમઘટકતા. બોલતા આવડે? હવે સક્રિય પાઈ બંધ ધરાવતા સંયોજનમાં સિસ ટ્રાન્સ સમઘટકતા. તો એક સેન્ટેન્સ લખી. 3 કે તેથી 3 એક જ મિનિટ. લખો 3 થી 7 કાર્બન ધરાવતા કાર્બન દ્વિબંધ ધરાવતા સક્રિય સંયોજનોમાં 3 એટલે કે 3 થી 7 કાર્બન ધરાવતા કાર્બન દ્વિબંધ ધરાવતા સક્રિય સંયોજનમાં સીસ સ્વરૂપ વધારે સ્થાયી હોય છે. ટ્રાન્સ રૂપે હોય પરંતુ કેવું હોય? ઓછું સ્થાયી હોય. પછી બીજું સેન્ટેન્સ. સૌથી પહેલો ટ્રાન્સ દ્વિબંધ, નામ આપું છું. સૌથી પહેલો ટ્રાન્સ દ્વિબંધ ટ્રાન્સ સાયક્લો ઓક્ટીન માં જોવા મળે છે. શું કીધું? કે સૌથી પહેલો ટ્રાન્સ દ્વિબંધ ટ્રાન્સ સાયક્લો ઓક્ટીન માં જોવા મળે છે. હવે એના એક્ઝામ્પલ લઈએ. જો તો આનો હાઇડ્રોજન હેઠેની તરફ, આનો હાઇડ્રોજન ક્યાં છે? હેઠેની તરફ. તો બંને હાઇડ્રોજન ક્યાં છે? ડાઉનમાં. તો આને કયું સ્વરૂપ કહેવાય? સીસ.
અને સાયક્લોપ્રોપીન કહેવાય અને સાયક્લોબ્યુટીન કહેવાય. આ બંને હાઇડ્રોજન ક્યાં છે? નીચેની તરફ. બંને હાઇડ્રોજન ક્યાં છે? સમાન બાજુ. બંને હાઇડ્રોજન ક્યાં છે? સમાન બાજુ. અને સાયક્લોહેક્ઝીન કહેવાય, સાયક્લોહેપ્ટીન. જો આ બધા કયા સ્વરૂપમાં સ્થાયી છે? બધા સીસ સ્વરૂપમાં સ્થાયી છે. સાયક્લોપ્રોપીન, સાયક્લોબ્યુટીન, સાયક્લોપેન્ટીન, સાયક્લોહેક્ઝીન, સાયક્લોહેપ્ટીન એટલે કે 3 થી 7 કાર્બન ધરાવતા કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા સક્રિય સંયોજનની અંદર સ્વીસ સ્વરૂપ કેવું છે? વધારે સ્થાયી. ટ્રાન્સ કેવું છે? ઓછું સ્થાયી છે. રેડી? નાનકડું બેઝ સૂત્ર છે. આપણે ટ્રાન્સ સાયક્લો પેલા સીસ સાયક્લોઓક્ટીન લખીએ ને પછી ટ્રાન્સ સાયક્લોઓક્ટીન લખીએ. આને શું કહેવાય? સીસ સાયક્લોઓક્ટીન. આને શું કહેવાય? ટ્રાન્સ સાયક્લોઓક્ટીન એટલે કે ટ્રાન્સ સ્વરૂપ કહેવાય. હજી બીજું એનું પ્રતિબિંબ આવે. જો આ ટ્રાન્સ સ્વરૂપ છે, આ શું છે? ટ્રાન્સ સ્વરૂપ છે. અને આ બે ને એકબીજાના શું બોલાય? પ્રતિબિંબી સમઘટકો. અને આ સ્વરૂપ કેવું છે? વધારે સ્થાયી છે. આ કેવું છે? ઓછું સ્થાયી છે. જો શું કહું છું, આ સીસ સાયક્લોઓક્ટીન બનાવવું તો બને. ટ્રાન્સ સાયક્લોઓક્ટીન આ બે સ્વરૂપ છે. બે એના પ્રતિબિંબ મળે. બે સ્વરૂપ મેં તમને દોર્યા. ટ્રાન્સ સ્વરૂપ, આ ટ્રાન્સ સ્વરૂપ છે, પરંતુ બે એકબીજાના પ્રતિબિંબ મળે. બને આ બંનેને શું બોલાય? પ્રતિબિંબી સમઘટકો. બે કેવા છે? ટ્રાન્સ જ છે. ને આ ટ્રાન્સ સ્વરૂપ કેવું છે? સૌથી વધારે સ્થાયી. કોના કરતા? સીસ કરતા. રેડી? આ સાથે સીસ ટ્રાન્સ સમઘટકતા શું થાય છે? કમ્પ્લીટ. રેડી? થેન્ક યુ.